હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું આ કપડાં થોડાક બાકી હતા ને તો ફોલ્ડ કરવાના એ લઈ આવી છું. તો આ કપડાં સંકેલવાનું ને એવું કામ હોય એવું બોરિંગ લાગે. લાવવાના, પછી અડધા ન સુકાણો હોય રહેવા દેવાના, ફરી પાછા લાવવાના, ફરી સંકેલવાના, બહુ કંટાળો આવે. તમારી સાથે એવું થાય છે? થતું હોય તો મને જરૂરથી કહેજો. તો હું ફટાફટ આ કપડાનું કામ પહેલાં પતાવી દઉં, પછી તમારી સાથે વાત કરું. તો હવે કપડાં બધા મારા ફોલ્ડ થઈ ગયા છે. તો હવે હું આજે રસોઈમાં સવારમાં લચકો મગની દાળ બનાવી હતી, રોટલી બનાવી હતી ટિફિનમાં, અને ભાત બનાવ્યા હતા. તો એ લઈને ગયા છે મારા હસબન્ડ. તો હવે અત્યારે હું થોડુંક બટેટાનું શાક કરું છું. તો બટેટાનું શાક તમે જોયું હશે કે અલગ અલગ રીતે કેટલી બધી બનતું હશે. તો આજે હું છે ને બટેટાનું ચિપ્સવાળું શાક કરું છું. આ શાક છે ને મારી મમ્મી એ બહુ બનાવતી અને એ બહુ સરસ બનાવતી હતી. તો આજે મને યાદ આવી ગયું તો મેં થયું ચાલો તમારી સાથે શેર કરું. તો અહીંયા મેં બટેટાને આવી રીતે ચિપ્સ જેવા સમારી રાખ્યા છે, અને એકદમ આમ પાતળા પાતળા રાખવાના, બહુ જાડા નહીં રાખવાના, એટલે સરસ શાક બને અને જલ્દી બની જાય છે. આ શાક ટિફિન માટે બનાવવું હોય કે મસ્ત લંચ બોક્સમાં બનાવવું હોય તો આ સરસ રહે છે, અને ઝટપટ બની જાય છે. 5 મિનિટમાં બની જાય છે આ શાક. તો સૌથી પહેલાં કઢાઈમાં તેલ લઈ અને એમાં જીરું નાખી દેવાનું. તો આટલું જીરું થોડું વધારે નાખવાનું. પછી જીરું નખાઈ જાય એટલે જીરું થોડુંક પતળાઈ જાય. સરસ. પછી એમાં આપણે જે શાકના ભાગનું મીઠું હોય એ મીઠું તેલમાં જ નાખી દેવાનું. અને એને થવા દેવાનું થોડી વાર. 2-4 લીમડાના પાન નાખી દેવાનું. તો અહીંયા હવે જીરું એકદમ સરસ થઈ ગયું છે, કકડી ગયું છે, વઘાર થઈ ગયો છે જીરાનો. તો ત્યારબાદ આપણે એમાં થોડીક એવી હિંગ નાખવાની. હિંગ નાખી અને આજે બટેટા આપણે સમાર્યા છે એ વઘારી નાખવાનું. અને એને થોડીક વાર સાતળવાનું. આવી રીતે સાતળી અને આપણે 5 થી 10 સેકન્ડ એને રહેવા દઈશું. એમને એમ થોડાક ક્રિસ્પી થઈ જાય, કડક થઈ જાય, એવું થઈ જાય ને એ માટે થોડીક વાર રહેવા દઈશું એમને એમ. જો આ બટેટા છે ને હવે આવી રીતના થઈ ગયા છે, થોડાક લાલ થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય. એવા થઈ જાય ને પછી આપણે એમાં સૌથી પહેલાં ધાણા જીરું નાખી દેવાનું. જાજુ નાખવાનું ધાણા જીરું, એકદમ એનો ધાણા જીરું આમ કોટિંગ થઈ જાય ને જે રીતે એવી રીતે નાખવાનું. જો બરાબર. પછી ધાણા જીરું નાખી અને આ થોડુંક મિક્સ હબ છે, આ રીતે મિક્સ હબ નાખી દેવાનું થોડો. અને છેલ્લે આ મેગીનો મસાલો નાખી દેવાનો. હવે એને થોડીક વાર આપણે થવા દેવાનું છે. થઈ જાય પછી બંધ કરી દઈશું. તો હવે આ શાક આપણું થઈ ગયું છે. જો કેટલું સરસ લાગે છે ને. અને હવે એમાં લાસ્ટમાં આપણે મરચું નાખવાનું છે અને લીંબુ નાખી દેવાનું છે. લીંબુ નાખી અને એને હલાવી દેવાનું. હવે રેડી છે આપણું એકદમ ટેસ્ટી અને મસ્ત બટેટાનું ચિપ્સવાળું શાક.
જો તો તમે પણ આવી રીતે બટેટાનું શાક બનાવી શકો છો. જો કેટલું મસ્ત લાગે છે ને, ટેસ્ટમાં પણ બહુ મસ્ત મસ્ત બની છે. તો તમે પણ જરૂર બનાવજો, મને કહેજો તમને આ મારી રેસીપી કેવી લાગી. તો આ શાક આપણે બની ગયું છે, બટેટાનું શાક બનાવ્યું એની સાથે આપણે છે ને સવારે રાજકો દાળ બનાવી હતી મગની. એ આ રીતની આ દાળ એ બહુ સરસ લાગે છે. આ દાળમાં ખાલી જીરું, મીઠું અને લસણની કતરણ અને એનો ઘીમાં વઘાર કરવાનો એવું જ હોય છે. અને થોડુંક મરચું નાખવાનું આવતું જતું, અને થોડુંક તીખાશ માટે મરી પાવડર નાખવો હોય તો નાખી શકો. બસ એવી જ દાળ હોય છે આ, અને બહુ ટેસ્ટી લાગે છે. તો તમને આવી રીતે રેસીપી અને જોતી હોય તો મને કહેજો, તો હું આ પણ એકવાર બનાવીશ મગની દાળ. તો આ ટિફિન બોક્સમાં અને એવી રીતે લઈ જાય ને તો એમાંય તે લીક થવાનો કે એવો કંઈ ચાન્સ નથી રહેતો, એમને જ તે રહે છે, લચકો જ રહે છે આવી રીતે. અને પાણી એવી રીતે નાખવાનું કે એકદમ લિક્વિડ એ ન થઈ જાય ને એકદમ લચકોય ન થઈ જાય. જે ટિફિનમાં જ્યારે જમવાનું હોય ને ત્યારે આમ છે ને ઘણીવાર એવું થાય કે આપણે અમુક દાળ ને એવું હોય ને આમ જામી જાય, તો આ એવું નથી થતું. તો તમે કહો તો હું તમારી સાથે આ શેર કરીશ પછી. તો હવે મારું રસોઈનું કામ પતી ગયું છે, હું એ બધું સાફ કરી નાખું. હવે છે ને થાકી જવાય એમાં જ કાંઈ વાંધો નહીં, તો કરી નાખશું ધીરે ધીરે. સવારે બીજી બધી સાફ સફાઈ તમારે થઈ ગઈ છે, બહારથી કચરા અને પોતાને એવું તો થઈ ગયું, વેક્યુમ ફેરવી દીધું છે. એટલે બીજું કાંઈ બાકી નથી, ખાલી આ જ બધું બાકી હતું. એટલે હવે હું થોડી વાર રહીને મારા પાઠ કરી લઈશ. તો આ અમારું નાનકડું એવું મંદિર છે સરસ. તો અહીંયા દીવો અને અગરબત્તી હું કરી નાખીશ, ધૂપ કરી નાખીશ. તો આમ તો હું છે ને રોજ સવારે કરી નાખું છું, પણ ક્યારેક એવું થાય મોડું થાય ને ટિફિનમાં ઉતાવળ થઈ ગઈ હોય ને એવું હોય ને તો પછી સવારે ટાઈમ નથી રહેતો, એટલે પછી શાંતિથી કરું. તો આજે હવે થોડુંક મોડું જ થઈ ગયું ઉઠવામાં, કારણ કે મારા બાબાને એક્ઝામ ચાલુ છે ને, તો એક દિવસ રજા હોય એક દિવસ ચાલુ હોય. એટલે તો અહીંયા પાઠ કરી નાખું હું ફટાફટ, અને પાઠ કરી અને પછી મારે બીજું થોડુંક કામ છે ને એ કામ પતાવી દઈશ હું. તો તમને આ મારો નાનકડો બ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો, અને જો ગમ્યો હોય તો એને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો કંઈ ન ગમ્યું હોય તો પણ મને સજેશન આપજો કે હું શું ચેન્જ કરું. થેન્ક યુ.